સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા યાર? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને ઘર એકદમ સેફ અને સુરક્ષિત હશો. થોડું મોસમ પણ ખુશનુમા થઈ રહ્યું છે કારણ કે વરસાદ બહુ સારો એવો પડી રહ્યો છે હે ને ગાઈઝ? તો બેસિકલી યાર, હું છું રાજ ત્રિવેદી, તમારો બાળજનો મેન્ટોર, તમારો બેસ્ટ ફ્રેન્ડ. તો આજે લઈને આવી ગયો છું એક જબરજસ્ત કન્સેપ્ચ્યુઅલ, કંઈક નવું શીખવાવાળો, કંઈક નવું સમજાવવાળો એક જબરજસ્ત વિડીયો તમારી સામે, કે જેનાથી તમને નીટના આગળના કોન્સેપ્ટ તમે સારી રીતે સમજી શકો. એ રીતે આજે આપણે ટ્રાય કરવાના છીએ. ઓકે જી, તો બેસિકલી આજનો જે મારો ટોપિક છે એ છે કણાભ સૂત્ર. ઓકે, ટોપિક નું નામ અહીંયા હું લખી દઉં છું. ટોપિક છે આપણું કણાભ સૂત્ર. ધ્યાનથી સાંભળજો, હમણાં જ આવડી જશે. ટોપિકની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. સીટ બેલ્ટ થોડા ટાઈટલી બાંધજો યાર. આગે છે, ધ્યાન એ રાખો, જે કણાભ સૂત્ર છે એને કહેવામાં આવે છે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા. ઓકે, હવે જે આ માઇટોકોન્ડ્રિયા છે એ ગ્રીક શબ્દ છે બેટાજી. કેવો શબ્દ છે આર્યો? ગ્રીક શબ્દ છે. જો હું આ માઇટોકોન્ડ્રિયા ઉપર જોરથી હથોડો મારું અને એને બે ભાગમાં ડિવાઈડ કરું તો મને એક શબ્દ મળે છે માઇટો અને બીજો શબ્દ મળે છે મને કોન્ડ્રિયોન. હું અહીંયા લખું છું, તમે અહીંયા ધ્યાનથી જોજો. અને આપણે ડિવાઈડ કરીએ છીએ હથોડો મારીને, તો મને એક શબ્દ પ્રથમ મળે છે એ છે માઇટો. બીજો શબ્દ જે મળે છે એ મળે છે કોન્ડ્રિયોન. કોન્ડ્રિયોન. ઓકે જી, હવે માઇટો નો મીનિંગ શું થાય છે? માઇટોકોન્ડ્રિયોન અથવા માઇટોકોન્ડ્રિયા એક ગ્રીક શબ્દ છે, પરંતુ આ ગ્રીક શબ્દ જે છે માઇટો, એનું અંગ્રેજી મીનિંગ શું થશે, એનું ઇંગ્લિશ મીનિંગ શું થાય છે એ આપણે સમજીએ. તો માઇટો જે છે એનું ઇંગ્લિશ મીનિંગ થાય છે થ્રેડ. શું થાય છે? થ્રેડ. હું સમજાવું આ શું છે, ધ્યાન ખાલી અહીંયા રાખો. થ્રેડ. ઓકે જી. કોન્ડ્રિયોન નો મીનિંગ શું થાય છે? તો કોન્ડ્રિયોન નો ઇંગ્લિશ નો મીનિંગ થાય છે ગ્રેન્યુલ્સ. ગ્રેન્યુલ્સ. ઓકે જી, ગ્રેન્યુલ્સ. ક્લિયર છે? હવે આ જે થ્રેડ શબ્દ છે, ઓકે, એનું ગુજરાતી મીનિંગ શું થાય? તો એનો ગુજરાતી અર્થ થાય તંતુમય, ઓકે, અથવા સૂત્રમય અથવા દોરી જેવી. આટલા બધા મીનિંગ થઈ શકે એના ગુજરાતીમાં. અને આ ગ્રેન્યુલ્સ જે છે એનો ગુજરાતી અર્થ થાય છે, એનો ગુજરાતી મીનિંગ થાય છે કણિકા. શું? ગ્રેન્યુલ્સ નું ગુજરાતી અર્થ અથવા મીનિંગ શું થાય છે? કણિકા. યાદ રાખજો બેટાજી, કણિકા. તો આ કણાભ સૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયાનો જો તમારે શબ્દ જોવો હોય કે એનો અર્થ શું થાય છે, તો તમે કહી શકો છો તંતુમય કણિકા, સૂત્રમય કણિકા અથવા દોરી જેવી કણિકા. હે, આ કણિકા એવી હોય છે, હે, સૂત્રમય તંતુમય જેવી દેખાય છે. એના નામનો અર્થ આવો થઈ રહ્યો છે. એટલે આપણે અહીંયા એવું કીધું છે કે કણાભ સૂત્રને માઇટોકોન્ડ્રિયા કહેવામાં આવે છે. માઇટોકોન્ડ્રિયા જે છે એ ગ્રીક શબ્દ છે. ઓકે, આપણે જો એના ઉપર હથોડો મારીએ અને એને બે ટુકડામાં વિભાજિત કરી દઈએ તો પહેલો ભાગ આપણને, પહેલો શબ્દ જે મળે છે એ છે માઇટો. બીજો જે શબ્દ પ્રાપ્ત થાય છે એ છે કોન્ડ્રિયોન. માઇટો એટલે શું? માઇટો નો મીનિંગ થાય થ્રેડ અને કોન્ડ્રિયોન નો મીનિંગ થાય ગ્રેન્યુલ્સ. ઓકે જી. હવે જે તમારો થ્રેડ છે એને કહેવાય છે સૂત્ર, દોરી, હે ને, સૂત્ર, દોરી અથવા તંતુ કહેવામાં આવે છે. ઠીક છે? અને ગ્રેન્યુલ નો મીનિંગ થાય છે કણિકા. તો આ એક એવી કણિકા છે નો મીનિંગ નામનો જે અર્થ થાય છે એ થાય છે સૂત્રમય કણિકા. ઓકે જી. હવે અહીંયા એક વસ્તુ જોવાની છે કે આ માઇટોકોન્ડ્રિયા જે છે એ બહુવચન છે. ધ્યાન અહીંયા રાખજો બેટાજી. આ શું છે? બહુવચન છે. બહુવચન ક્યારે યુઝ કરીએ છીએ આપણે બહુવચન? જ્યારે સંખ્યામાં એક કરતા વધારે વસ્તુઓ હાજર હોય ત્યારે આપણે બહુવચન વાપરી શકીએ, હે ને? તો આ માઇટોકોન્ડ્રિયા એટલે એક જ કોષમાં ઘણા બધા, એક કરતા ઘણા બધા કણાભ સૂત્રો આવેલા હશે તો આપણે એને કહીશું માઇટોકોન્ડ્રિયા. બરાબર? પરંતુ જો એક જ કણાભ સૂત્ર હાજર હોય તો એના માટે એક શબ્દ છે માઇટોકોન્ડ્રિયોન. આ જે શબ્દ છે માઇટોકોન્ડ્રિયોન એ શું દર્શાવે છે? એ એક વચનમાં ઉપયોગ થશે. શેમાં ઉપયોગ થશે? એક વચન. તો
તો કણાભ સૂત્ર એટલે માઇટોકોન્ડ્રિયા છે, આ માઇટોકોન્ડ્રિયાનું એક વચન શું થયું? તો માઇટોકોન્ડ્રિયાનું એક વચન થશે માઇટોકોન્ડ્રિયોન. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે, તમારી એનસીઈઆરટી બુકમાં લખેલું છે આ વિધાન. ઓકે, કે જે તમારું માઇટોકોન્ડ્રિયા હોય છે એનું એક વચન થાય છે માઇટોકોન્ડ્રિયોન. જેમ કે બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા એનું એક વચન થાય બેક્ટેરિયમ. ધ્યાન અહીંયા રાખજો, બેક્ટેરિયા હોય, ઘણા બધા બેક્ટેરિયા હોય, બેક્ટેરિયાની આખી કોલોની હોય તો એને આપણે બેક્ટેરિયા કહીએ, પરંતુ બેક્ટેરિયાનું એક વચન શું બેટાજી? તો બેક્ટેરિયમ. એવી જ રીતે ઘણા બધા કણાભ સૂત્રો આવેલા, આ સમજી લો એક કોષ છે એમાં 20 થી 25 કણાભ સૂત્રો આવેલા છે, તો તમે એને કહેશો માઇટોકોન્ડ્રિયા, પરંતુ માઇટોકોન્ડ્રિયાનું એક વચન શું? માઇટોકોન્ડ્રિયોન. હે ને? ક્લિયર? બહુ સરસ. એટલે એક જ આવેલો છે ત્યારે આપણે આ વર્ડનો યુઝ કરીશું. ઓકે જી, હવે આ વાત તો થઈ ગઈ તમારા શબ્દના અર્થની, કે શબ્દનો અર્થ શું નીકળી રહ્યો છે. ઓકે, હવે આપણે આગળ શીખવાનું એ છે કે કણાભ સૂત્ર, આ માઇટોકોન્ડ્રિયા ટર્મ કોને આપ્યો સર? એના વિશે તમે અમને સમજાવો. તો બેટાજી, માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર ટર્મ આપનાર જે સાયન્ટિસ્ટ હતા એમનું નામ હતું સી બેન્ડા. યાદ રાખજો, જે ટર્મ આપ્યો હતો એ આપ્યો હતો સી બેન્ડાએ. સી બેન્ડા. ઓકે, આ મહાનુભાવે સૌ પ્રથમ કણાભ સૂત્ર એટલે માઇટોકોન્ડ્રિયા ટર્મ નો યુઝ કર્યો હતો. હવે પ્રશ્ન ઉભો થાય કે સર આની શોધ કોણે કરી? કયા વૈજ્ઞાનિકો આની શોધ કરી? કઈ રીતે કરી? એના વિશે તમે અમને સમજાવો. તો ધ્યાન અહીંયા રાખજો, હું તમને કહું છું કે જો તમે શોધની વાત કરો છો અથવા તો એના અવલોકનની વાત કરો છો કે સૌ પ્રથમ આ કણાભ સૂત્રનું અવલોકન અથવા એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી, તો તમારે નામ યાદ રાખવાનું છે બેટાજી. એનું નામ છે કોલિકર. યાદ રાખજો, કોલિકર નામના સાયન્ટિસ્ટે, કોલિકરે સૌપ્રથમ કણાભ સૂત્રની શોધ અને એનું અવલોકન કર્યું હતું. આ શ્રેય એમને આપવામાં આવે છે. કેમ? કારણ કે કોલિકરે શું કર્યું હતું કે જે કીટકો હોય છે એ કીટકોના રેખિત સ્નાયુ કોષો અથવા રેખિત સ્નાયુ પેશીમાં સૌપ્રથમ આ રચના જોઈ હતી. ક્યાં જોઈ હતી કોલિકરે આ રચના? તો કે ભાઈ કીટકોના રેખિત સ્નાયુ કોષ, રેખિત સ્નાયુ કોષ અથવા રેખિત સ્નાયુ પેશીમાં સૌપ્રથમ આ રચનાને નિહાળી હતી. બરાબર? એટલે જે શ્રેય જાય છે કણાભ સૂત્રની શોધ અથવા એનું અવલોકન કરવાનો એ જાય છે કોલિકરને. પ્રશ્ન ઉભો થાય કે સર કયા કીટકમાં એમને આ વસ્તુ જોઈ હતી? તો બેટા યાદ રાખજો, એ કીટક હતું તમારો હોટ ફેવરેટ વંદો. જે વંદો હોય છે, જે રસોડામાં મળી આવે છે, જે બાથરૂમ ટોયલેટ આગળ મળી આવે છે, બરાબર, રસોડાના નીચે જે દોડતા હોય છે, તમારી ચોપડીમાં આપેલા જ છે, હે ને? તો એ વંદો જે છે એમાં સૌપ્રથમ કોલિકરે આ રેખિત સ્નાયુ કોષ અથવા રેખિત સ્નાયુ પેશીમાં આ રચના જોઈ હતી. હવે વાત સાંભળજો, જ્યારે એમને આ રચના જોઈ ત્યારે એ રચનાને એમને એક નામ આપ્યું અને એ નામ હતું, યાદ રાખજો નામ, સાર્કોસોમ. બેટાજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાર્કોસોમ. કોલિકરે જ્યારે વંદાના રેખિત સ્નાયુ કોષ અથવા તો રેખિત સ્નાયુ પેશીમાં એક રચના જોઈ તો એ રચનાનું નામ શું આપ્યું હતું? તેનું નામ આપ્યું હતું સાર્કોસોમ. પ્રશ્ન ઉભો થાય કે સર કેમ સાર્કોસોમ કીધું, કેમ કઈ બીજું ના કીધું? તો એટલા માટે સાર્કોસોમ કીધું મારા ફ્યુચર ડોક્ટર્સ, કારણ કે સાર્કોનો મીનિંગ થાય છે સ્નાયુ. સોમા એટલે બોડી, અને બોડીને ગુજરાતીમાં કહેવાય અંગ અથવા શરીર, સ્નાયુ વાળું શરીર અથવા અંગ, હે ને? સાર્કોસોમ. સોમા એટલે બોડી. આ યાદ રાખજો બેટાજી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું તમને ટોટલી આનો ઇતિહાસ ભણાવવાનો છું, તો એટલે તમારે આ લેક્ચરમાં ધ્યાન રાખવું પડશે. આપણે કણાભ સૂત્રને 3 પાર્ટમાં સમજવાના છીએ, તો ટ્રાય કરી રહ્યા છીએ. શોધ અને અવલોકનનો શ્રેય જાય છે કોલિકરને. કેમ જાય છે? કારણ કે એને વંદાના રેખિત સ્નાયુ કોષ અથવા વંદાની રેખિત સ્નાયુ પેશીમાં સૌપ્રથમ આ રચના જોઈ હતી અને એ રચનાને નામ આપ્યું હતું સાર્કોસોમ. ત્યારબાદ શું થયું બેટાજી? ત્યારબાદ બીજા કેટલાક વૈજ્ઞાનિકો આયા, જેમાંના એક હતા ઓલ્ટમેન અને બીજાનું નામ હતું ફ્લેમિંગ. ઓકે જી, બીજા સાયન્ટિસ્ટો પણ આયા, એમને બીજા નામકરણો આપ્યા છે કણાભ સૂત્રના.
તો એના પછી જોવા જઈએ તો કોલિગર પછી આવ્યા હતા ઓલ્ટમેન અને ફ્લેમિંગ. આ જે ઓલ્ટમેન હતા એમને કણાવ સૂત્રને બાયોપ્લાસ્ટ તરીકે બિરદાવ્યું. બાયોપ્લાસ્ટ આ જે ઓલ્ટમેન હતા એમને કણાવ સૂત્રને બાયોપ્લાસ્ટ તરીકે બિરદાવ્યું હતું બેટાજી. જ્યારે આ ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક હતા, એમને કણાવ સૂત્ર માટે એક ટર્મ યુઝ કર્યો હતો, એ હતો ફાઇલા. આ શબ્દોને યાદ રાખજો. હું કેમ બે વાર બોલું છું એટલા માટે, કારણ કે તમને જોશો, એને વધુમાં વધુ સાંભળશો, અને વધુમાં વધુ બેટાજી તમે રીડ કરશો તો તમને જલ્દી યાદ રહેશે, એટલા માટે હું બોલી રહ્યો છું. ઓકે, તો ત્યારબાદ કોલિગર પછી કયા બે વૈજ્ઞાનિક આવ્યા? તો ઓલ્ટમેન અને ફ્લેમિંગ. ઓલ્ટમેને કણાવ સૂત્રને બાયોપ્લાસ્ટ કહ્યું, જ્યારે ફ્લેમિંગે કણાવ સૂત્રને શું કહ્યું? ફાઇલા કહ્યું. ઓકે, હવે આ જે કણાવ સૂત્ર છે એને તમે બીજા નામે ઓળખો છો. કયું નામ? બહુ સરસ, પાવર હાઉસ. કણાવ સૂત્રને તમે શું કહો છો? પાવર હાઉસ કહો છો બેટાજી. પાવર હાઉસ એટલે શું? શક્તિઘર. પાવર હાઉસ નું મીનિંગ ગુજરાતીમાં શું થાય? શક્તિઘર. તો કેમ તમે કણાવ સૂત્રને શક્તિઘર કહો છો? તમે કણાવ સૂત્રને એટલા માટે શક્તિઘર કહો છો મારા ફ્યુચર ડોક્ટર્સ, કારણ કે કણાવ સૂત્ર જે છે એ શક્તિ ને પ્રોડક્શન કરવાનું કામ કરે છે, હે ને? કયા સ્વરૂપમાં શક્તિનું ઉત્પાદન કરે છે કણાવ સૂત્ર? તો તમે મને કહેશો સર એટીપી ના સ્વરૂપમાં કણાવ સૂત્ર શક્તિનું પ્રોડક્શન કરે છે. ઓકે, કોઈ પણ સજીવ હોય જો એમાં શક્તિની જરૂરત પડતી હોય તો એ કણાવ સૂત્ર દ્વારા શક્તિનું પ્રોડક્શન કરતું હોય છે. શક્તિનું ઉત્પાદન સ્થાન જ મેન છે. તમારા શરીરમાં ક્યાં શક્તિ બને છે, શક્તિનું પાવર હાઉસ કયું છે, ક્યાં કયા કોષમાં, ક્યાં એવી તો કઈ અંગિકા છે જે શક્તિનું પ્રોડક્શન કરી રહી છે, શક્તિનું નિર્માણ કરી રહી છે? તો એક જ અંગિકા છે જેને કહેવામાં આવે છે કણાવ સૂત્ર. એટલા જ માટે આપણે એને કહીએ છીએ પાવર હાઉસ. ઓકે જી. હવે એક સાયન્ટિસ્ટ હતા જેમનું નામ હતું સિક્વિટ્સ. આ જે ટર્મ હતો કણાવ સૂત્ર નો પાવર હાઉસ, એ ટર્મ આપણા સાઈડ હતા સાયન્ટિસ્ટ જે હતા સિક્વિટ્સ નામના જે મહાનુભાવ સાયન્ટિસ્ટ થઈ ગયા, એમને સૌપ્રથમ આ પાવર હાઉસ ટર્મનો યુઝ કર્યો હતો કણાવ સૂત્ર માટે. સિક્વિટ્સ યાદ રાખજો. તમે ફરીથી એકવાર રિકોલ કરાવી દઉં છું. જુઓ જરા કે કણાવ સૂત્ર ટર્મ કોને આપ્યું? તો કે ભાઈ બેન્ડાએ આપ્યું સર. ઓકે, તો ચલો એના પછી શોધ અને અવલોકન કરવાનો શ્રેય કોને જશે? તો કોલિગરને જશે. કેમ? કારણ કે એને કીટકોના રેખિત સ્નાયુ કોષ અથવા તો રેખિત સ્નાયુ પેશીમાં સૌપ્રથમ આ રચનાને જોઈ અને એને નામ આપ્યું સાર્કોસોમ. ઓકે જી. કયું કીટક હતું? તો કે વંદો. બરાબર છે, બહુ સરસ. એના પછી બીજા બે સાયન્ટિસ્ટ આવ્યા, એમનું નામ હતું ઓલ્ટમેન અને ફ્લેમિંગ. ઓલ્ટમેને કણાવ સૂત્રને બાયોપ્લાસ્ટ કીધું, જ્યારે ફ્લેમિંગે શું કીધું કણાવ સૂત્રને? ફ્લેમિંગે કણાવ સૂત્રને કીધું ફાઇલા. ઠીક છે. એના બાદ પાવર હાઉસ તરીકે કણાવ સૂત્રને ઓળખવામાં આવે છે, કારણ કે એટીપી પ્રોડક્શન કરે છે, શક્તિનું આખો દિવસ નિર્માણ કરતી અંગિકા છે આ કણાવ સૂત્ર બેટાજી. એટલા માટે એને પાવર હાઉસ કહેવામાં આવે છે. કયા વૈજ્ઞાનિકે આ પાવર હાઉસ નામ આપ્યું? તો સિક્વિટ્સ કરીને એક મહાનુભાવ એક વૈજ્ઞાનિક થઈ ગયા જેમને આ નામ આપ્યું હતું. ઓકે જી. ક્યાં ગયો મારું ડસ્ટર? વેર ઇઝ માય ડસ્ટર? સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ ગાઈસ. મારું ડસ્ટર પેલા રૂમમાં પડ્યું હતું. સોરી. ચલો ફટાફટ. આવી ગયું છે. સોરી. હવે આ જે કણાવ સૂત્ર હોય છે એ સુકોષ કેન્દ્રિત સજીવોમાં જોવા મળે છે. આ વસ્તુ યાદ રાખજો, સુકોષ કેન્દ્રિત સજીવોમાં જોવા મળે છે. સુકોષ કેન્દ્રિત એટલે તમારા વનસ્પતિઓ પણ આવી ગયા અને તમારા બધા પ્રાણીઓ પણ આવી ગયા. હવે પ્રાણીઓમાં તો ઠીક છે, તમે સમજી ગયા કે કોને કઈ રીતે શોધ કરી, પરંતુ વનસ્પતિમાં કોને શોધ કરી હતી? પ્રશ્ન ઉભો થવો જોઈએ કે સર કણાવ સૂત્રની શોધ વનસ્પતિમાં કોને કરી? તો બેટાજી એક વૈજ્ઞાનિક છે જેમનું તમારે નામ યાદ રાખવાનું છે એફ મિવિસ અથવા એફ નિવસ. આ એફ નિવસ નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ નિમ્ફિયા નામની વનસ્પતિમાં સૌપ્રથમ કોની શોધ કરી હતી બેટાજી? કણાવ સૂત્રની શોધ કરી હતી. આ યાદ રાખજો. એફ નિવસ
નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ એફ મિવિસ નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ આ નિમ્ફિયા નામની વનસ્પતિમાં કણાભસૂત્રની શોધ કરી હતી. એનો શ્રેય જાય છે એફ મિવિસને. તો આ અમુક ટર્મ્સ થઈ ગયા છે બેટાજી, આ તમારે યાદ રાખવાનું છે. પરંતુ આ કણાભસૂત્રને હવે સમજો મારી એક વાત, આ કણાભસૂત્રની તમે રચના જે જુઓ છો, જે આકૃતિ તમે ભણો છો, ઠીક છે, તો એ વિશે સંશોધનો થયા છે, બરાબર. એના વિશે ઘણું બધું આ વૈજ્ઞાનિકો શોધ્યું ત્યારે આપણે એને અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે, ઠીક છે. પરંતુ એક વસ્તુ એ પણ તમારે યાદ રાખવાની છે કે કણાભસૂત્ર જે છે એ અંગિકા કેવી છે, સૂક્ષ્મ નરી આંખે જોઈ શકાતી નથી, સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ જોઈ શકાતી નથી. તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ જો એને જોવી હોય તો તમારે એને અભિરંજિત કરવી પડે બેટાજી. તમે એક યોગ્ય અભિરંજકની મદદ વડે જ કણાભસૂત્રને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નિહાળી શકશો. એના વગર તમે ક્યારેય કણાભસૂત્રને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ નહીં શકો. તો એ સ્ટેન કયું છે, એ અભિરંજક કયું છે કે જેની મદદથી કણાભસૂત્રને આપણે બહુ સારી રીતે, એકદમ સ્પષ્ટ રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો યાદ રાખજો, એ સ્ટેન જે છે, એ અભિરંજક જે છે, જે કણાભસૂત્ર માટે, કણાભસૂત્રની રચનાને નિહાળવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, એનું નામ છે જેનસ બી ગ્રીન. જેનસ બી ગ્રીન. જે જેનસ બી ગ્રીન છે એક અભિરંજક છે કે જેના મદદથી તમે કણાભસૂત્ર જે હોય છે એને જ્યારે અભિરંજિત કરશો, કણાભસૂત્રને જ્યારે સ્ટેન કરશો, ત્યારે તેનો સંપૂર્ણ રીતે, બહુ સારી રીતે કણાભસૂત્રનું અવલોકન તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરી શકશો. અને જેનસ બી ગ્રીન જે છે એને ઓળખવામાં આવે છે વાઇટલ સ્ટેન. વાઇટલ સ્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? વાઇટલ સ્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે આ જેનસ ગ્રીન બી ને, બરાબર. તો યાદ રાખજો, જેનસ ગ્રીન બી, સોરી, જેનસ ગ્રીન બી, બી પછી આવશે જેનસ ગ્રીન બી. યાદ રાખજો, જેનસ ગ્રીન બી, જેને વાઇટલ સ્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે બેસિકલી આ આપણો એક ઇતિહાસ થઈ ગયો. હવે હું તમને અમુક વસ્તુ, જે આંકડાકીય વસ્તુઓ છે એ હું તમને સમજાવું છું, એ હું તમને શીખવાડું છું. તમે અહીંયા ધ્યાન રાખજો. કણાભસૂત્ર જે છે એનો આયુષ્યકાળ, એનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે? તો યાદ રાખજો, કણાભસૂત્રનો આયુષ્યકાળ અથવા તો જીવનકાળ હોય છે 5 થી 10 દિવસનો. કેટલો હોય છે એનો જીવનકાળ? કેટલો હોય છે બેટાજી? ફરીથી રિપીટ કરું, 5 થી 10 દિવસ સુધીનો એનો જીવનકાળ હોય છે. 5 થી 10 દિવસ સુધી કણાભસૂત્ર એ જીવંત રહી શકે છે. ઓકે જી. હવે એના વ્યાસની વાત કરીએ. જો કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય તો એનસીઈઆરટી અકોર્ડિંગ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો 0.2 માઇક્રોમીટર થી, સમજો, 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધી, 0.2 માઇક્રોમીટર થી 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો એ શું ધરાવે છે? વ્યાસ ધરાવે છે, બરાબર. પરંતુ અલગ અલગ રેફરન્સમાં આ જે વ્યાસ હોય છે એ અલગ અલગ હોય છે, ઠીક છે ને, કારણ કે એક જેવા મળતા ના આવે. એવરેજ તમે જોવા છો તો આની એવરેજ આવે છે 0.5 માઇક્રોમીટર સુધી તમને એવરેજમાં એનો વ્યાસ જોવા મળી જશે, ઠીક છે. ઓકે, એવી જ રીતે એના લંબાઈની વાત કરીએ તો લંબાઈમાં 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટર સુધી એની લંબાઈ હોય છે. ધ્યાન અહીંયા રાખજો, લંબાઈ કેટલી હોય છે એની? લંબાઈ કેટલી હોય છે? 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટર સુધી, 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટર સુધી એ લંબાઈ ધરાવે છે. હવે પ્રશ્ન ઉભો થાય કે સર, આ કણાભસૂત્રનો આકાર કેવો હોય છે? તો બેટાજી યાદ રાખજો, જે કણાભસૂત્ર હોય છે એનો આકાર કેવો હોય છે? તો કણાભસૂત્રનો આકાર હોય છે નળાકાર. નળાકાર અથવા એને કહેવામાં આવે છે સોસેજ. સોસેજ જેવો નળાકાર અથવા એને કહેવામાં આવે છે સોસેજ જેવો આકાર. હવે મારે તમને એક વસ્તુ અહીંયા એ સમજાવવાની છે કે કણાભસૂત્રની જે સંખ્યા હોય છે, બરાબર, કણાભસૂત્રની શું હોય છે? સંખ્યા જે હોય છે એ સજીવોમાં થતી ચયાપચયની દેહધાર્મિક ક્રિયાઓ પર આધારિત હોય છે. સમજો, કણાભસૂત્રની સંખ્યા કોના ઉપર આધારિત હશે? ધ્યાન અહીંયા રાખો બેટાજી, પ્લીઝ. સંખ્યા જે હોય છે કણાભસૂત્રની, એક કોષમાં કેટલા કણાભસૂત્રો આવેલા હશે, તો એનો આધાર એ કોષમાં થતી દેહધાર્મિક પ્રક્રિયા ઉપર રહેલો છે. શેના ઉપર રહેલો છે? દેહધાર્મિક
પ્રક્રિયાઓ ઉપર રહેલો છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પ્રશ્નો ઉભો થાય કે સર આ દેહધાર્મિક પ્રક્રિયા કઈ? દેહધાર્મિક પ્રક્રિયાઓ એટલે તમારી ચયાપચયની પ્રક્રિયાઓ. તમારી ચયાપચયની પ્રક્રિયાઓ. ઓકે જી, બહુ સરસ. ચયાપચયની પ્રક્રિયાઓ એટલે શું? ચય એટલે વૃદ્ધિ અને અપચય એટલે ઘસારો. એને સંયુક્ત રીતે આપણે ઓળખીએ છીએ ચયાપચય. ઓકે, હવે થાય છે શું કે આપણા શરીરમાં ઘણા કોષો એવા આવેલા હોય છે કે જેમાં શક્તિની જરૂરિયાત બહુ મોટા પ્રમાણમાં હોય છે. આપણા શરીરમાં ઘણા બધા કોષો એવા આવેલા હોય છે કે જેમાં શક્તિની જે જરૂરિયાત હોય છે બહુ મોટા પ્રમાણમાં હોય છે. એક્ઝામ્પલ તરીકે તમારું જઠરના કોષો છે, તમારા યકૃતના કોષો છે, તમારા કિડનીના કોષો છે. તો આ જે એવી શરીરમાં આવેલા એવા અંગો છે કે જેમાં એમાં કોષોમાં બહુ મોટા પ્રમાણમાં શક્તિની જરૂરિયાત પડે છે. કેમ પડે છે? કારણ કે આ લોકોનું કાર્ય એટલું જબરજસ્ત હોય છે બેટાજી. જેમ કે કિડનીની તમે વિચાર કરો તો કિડની શું કરે છે કે જે રુધિર હોય છે તમારું, હે ને, તો એને શુદ્ધિકરણનું કામ કરે છે ને. જે ખરાબ વસ્તુઓ હોય, બિન હાનિકારક પદાર્થો હોય એને એક બાજુ નીકાળવાનું કામ કરે છે. તો બહુ શક્તિ, એનર્જી કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે એ. એટલા માટે તો એવા કોષો કે જેમાં શક્તિની જરૂરિયાત વધારે હોય છે, એવા કોષો કે જેમાં શક્તિની જરૂરિયાત વધારે હોય છે એમાં આ કણાભ સૂત્રની સંખ્યા બેટા વધારે હશે. પરંતુ એવા કોષો કે જેમાં શક્તિની જરૂરિયાત ઓછી હોય છે, સમજી લો આ કાનના કોષો. આ કાન છે, હવે એમાં કોઈ એને કઈ કરવા નથી, એને સાંભળવાની ક્રિયાવિધિ છે. હું એમ નથી કહેતો સાંભળવાની ક્રિયાવિધિમાં કઈ હોતું નથી, બહુ જબરજસ્ત પ્રોસેસ છે, એ બી આપણે 12th માં શીખીશું. પરંતુ એને એટલો લોડ નથી હોતો જેટલું યકૃતના કોષોને હોય છે, કિડનીના કોષોને હોય છે. ઠીક છે? તો આવી રીતે સમજો કે એક પક્ષી છે, એ પક્ષીને જયારે ઉડવું છે તો એ જયારે હવામાં ઉડે છે, સમજો બે સ્થિતિ હું તમારા સામે રજૂ કરી રહ્યો છું બેટાજી. જયારે પક્ષી શાંત રીતે બેઠેલું છે, ઠીક છે, હવે પાછળથી કોઈ બિલાડી એને પકડવા આવે તો એ પાંખો ફટાફટ ફફડાવે છે. તો એ જયારે પાંખો ફટાફટ ફફડાવે છે એ દરમિયાન એને મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત ઊભી થાય છે. તો એનો મિનિંગ શું થયો કે એ જયારે હવામાં ઉડશે ત્યારે પણ એ પોતાની પાંખો તો ફફડાવતો જ હશે. એટલે મીન્સ કે 1 મિનિટમાં ઘણી વાર એની પાંખો ફફડાવે છે. તો તમે એક વસ્તુ વિચારી શકો છો કે પક્ષીઓમાં કણાભ સૂત્રોની સંખ્યા ક્યાં વધારે હશે? સરસ, પક્ષીઓમાં એના જે પાંખો હોય છે એમાં કણાભ સૂત્રોની સંખ્યા બહુ વધારે હશે. કેમ? કારણ કે ઉડવા માટે બહુ વધારે પડતી ઉર્જાની જરૂર પડે છે. જ્યારે એ પાંખોને ફેલાવે છે ત્યારે એને બહુ વધારે પડતી ઉર્જાની જરૂરત હોય છે બેટાજી. એટલા માટે કે પક્ષીઓની જે પાંખો હોય છે એમાં કણાભ સૂત્રોની સંખ્યા બહુ વધારે હોય છે. સમજો કે કોઈ એક ડાળી છે ઝાડની, તો ખબર છે પક્ષી આમ કરીને બેઠું હોય છે. આવી રીતે સમજો આ પક્ષીની આ એક પગ છે ને આ બીજો પગ છે, તો આ આવી રીતે આમ કરીને બેસે છે, હે ને, આમ કરીને બેસે છે. તો એવી રીતે બેસે છે તો તમે શું માનો છો કે એમાં શક્તિ ખર્ચ નહીં થતી હોય? બહુ બધી શક્તિ ખર્ચ થતી હોય. એમ જયારે બેઠું હોય તો કઈ રીતે સ્ટ્રેટ બેસી શકે? એક પાતળી પેન્સિલ છે, જે તમારી પેન હોય છે અથવા પેન્સિલ હોય છે, સમજી લો, ઇમેજિનેશન કરો મારી સાથે કે એ પેન્સિલ બહુ લાંબી છે, બહુ, ઓકે, અને અહીંયા લટકાડેલી છે, અહીંયા આપણે ફિટ કરી છે. એક પક્ષી આવે છે, કોઈ પણ પક્ષી આવે છે અને આમ બેસે છે, તો એને પકડ કેટલી મજબૂત રાખવી પડશે એના ઉપર ટકી રહેવા માટે? તમે એ વિચારો. તો એ પકડ રાખવી હોય અને ટકી રહેવું હોય તો એને કેટલી બધી ઉર્જા વાપરવી પડશે? તો એ ભાગમાં પણ કણાભ સૂત્રોની સંખ્યા વધારે જ હશે. ઠીક છે બેટાજી? તો ચલો હવે આપણે થોડું આગળ શીખવાનો પ્રયત્ન કરીએ. જુઓ જરા. હા તો ભાઈ લોગ, બોર્ડ સાફ થઈ ગયું છે. ઓકે, તો મારે હવે તમને શીખવાડવાનું છે કે કણાભ સૂત્રની સંખ્યા કઈ રીતે અલગ અલગ કોષોમાં વેરિયેબલ હોય છે, વિવિધતા ધરાવે છે. ઓકે, તો એમાં આપણે ઉદાહરણો થોડાક યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હું તમને અહીંયા અમુક ઉદાહરણ લખાવીશ જે તમારે શાંતિથી સાંભળવાના છે, એને નોટબુકમાં નોટ કરતા રહેવાનું છે. ઓકે, કારણ કે બહુ અગત્યના એક્ઝામ્પલ્સ હોય છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ બેટાજી, ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એ છે માઇક્રોસ્ટેરિયાસ. નામ યાદ રાખજો, એનું નામ છે માઇક્રોસ્ટેરિયાસ. ઓકે જી, માઇક્રોસ્ટેરિયાસ. ઓકે, હવે હું અહીંયા લખી દઉં છું સંખ્યા. કોની સંખ્યા? સર કોની સંખ્યા? તો કે ભાઈ કણાભ સૂત્રની સંખ્યા. ઠીક છે? તો માઇક્રોસ્ટેરિયાસ. હવે બેસિકલી આ માઇક્રોસ્ટેરિયાસ છે શું?
તો મારા સ્ટુડન્ટ્સ માઇક્રોસ્ટેરિયસ જે છે એ એક લીલ છે. શું છે? એક લીલ છે. અને આ માઇક્રોસ્ટેરિયસ નામની લીલમાં કણાભસૂત્રની સંખ્યા 1 હોય છે. કેટલી હોય છે? 1 હોય છે. આ માઇક્રોસ્ટેરિયસ લીલની માં કણાભસૂત્રની સંખ્યા કેટલી હોય છે બેટાજી? 1 હોય છે. એવી જ રીતે એક બીજી લીલ છે, એક બીજી લીલ છે જેનું નામ છે ક્લોરેલા. શું નામ છે? ક્લોરેલા. ક્લોરેલા નામની લીલમાં પણ આ કણાભસૂત્રની સંખ્યા તમને માત્ર ને માત્ર 1 જ જોવા મળી જશે બેટાજી. તો એના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે આમાં જે કોષો હોય છે, ઠીક છે, એ ચયાપચયની દ્રષ્ટિએ એટલા બધા શું કહેવાય એક્ટિવ નથી હોતા, હે ને? એમાં એટલી બધી શક્તિની આવશ્યકતા રહેતી નહીં હોય. પરિણામે શું છે કે માઇક્રોસ્ટેરિયસ અને ક્લોરેલા આ બંને જે લીલ છે બેટાજી, આ બંને જે લીલ છે એમાં કણાભસૂત્રની સંખ્યા માત્ર ને માત્ર 1 જ હોય છે. ઓકે જી, ક્લિયર છો આટલા સુધી? બહુ સરસ યાર, બહુ જ સરસ. હવે સમજવાનો પ્રયત્ન કરીએ, વાત કરીએ તમારા યીસ્ટની. યીસ્ટ જે યીસ્ટ હોય છે શું છે? યીસ્ટ જે છે બેટાજી એ એક કોષીય ફૂગ છે. એક કોષીય. કેવી? એક કોષીય ફૂગ છે. ઓકે જી. અને આ જે યીસ્ટ હોય છે એમાં કણાભસૂત્રની સંખ્યા 10 કરતા ઓછી હોય છે. કેટલી? 10 કરતા કેટલી હોય છે બેટાજી? ઓછી હોય છે. 10 કરતા ઓછી હોય છે. 7, 8, 9 જેવી હશે. તો આ વસ્તુ તમને 3 યાદ રહી જવી જોઈએ અત્યારે. પહેલા મેં શું કીધું? માઇક્રોસ્ટેરિયાસ લીલ છે, એમાં કણાભસૂત્રની સંખ્યા છે 1. એના પછી ક્લોરેલા, એ પણ એક લીલ છે, એમાં કણાભસૂત્રની સંખ્યા કેટલી છે? 1. અને યીસ્ટ જે તમારી એક કોષીય ફૂગ છે એમાં જો તમે જોશો તો તમને 10 કરતા ઓછી સંખ્યામાં કણાભસૂત્રો ત્યાં તમને મળી આવશે. તો આટલું પહેલા ક્લિયર થવું જોઈએ, ઠીક છે? એના પછી વાત કરીએ છીએ પ્રજીવની. તો એક પ્રજીવ છે ટ્રિપેનોસોમા. ઓકે જી, ટ્રિપેનોસોમા. આ ટ્રિપેનોસોમા શું છે બેટાજી? આ એક પ્રજીવ છે. ટ્રિપેનોસોમા જે પ્રજીવ છે, ઠીક છે, તો એમાં પણ કણાભસૂત્રની સંખ્યા તમને 1 જ જોવા મળશે. ફરક શું છે કે ટ્રિપેનોસોમા એ પ્રજીવ છે, જ્યારે માઇક્રોસ્ટેરિયાસ અને ક્લોરેલા જે છે એ લીલ છે. પરંતુ તમે જોઈ શકો છો કે આ ત્રણેયમાં કણાભસૂત્રની સંખ્યા સેમ છે. ઓકે જી, બહુ સરસ યાર, બહુ સરસ. તો આ 4 વસ્તુ પહેલા તમારા માઇન્ડમાં ઘૂસી જવી જોઈએ. ક્લિયર છો આટલા સુધી? ચલો આગળ થોડું શીખવાનો પ્રયત્ન કરીએ. મેં તમને પહેલા પણ વાત કરી હતી કે આપણા શરીરના એવા અમુક કોષો એવા હોય છે કે જેમાં એક્ટિવિટી બહુ હાઈ લેવલ ઉપર ચાલતી હોય છે. આપણા શરીરના અમુક જે કોષો છે, પેશી છે, જે અંગ છે, એમાં દેહધાર્મિક ક્રિયાઓ, ચયાપચય ક્રિયાઓ બહુ મોટા પ્રમાણમાં ચાલતી હોય છે. તો એવા 2 કે 3 મેં તમને અંગો કયા હતા યાર મારા ફ્યુચર ડોક્ટર્સ? યકૃત અને કિડની. આ જે આપણા શરીરના જે કોષો છે એમાં બહુ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત હોય છે. પરિણામે એમાં ઉર્જાની જરૂરિયાત હોવાના લીધે કણાભસૂત્રની સંખ્યા પણ એમાં શું હશે? વધારે હશે. આટલે સુધી ક્લિયર સમજણ પડવી જોઈએ તમને. તો વાત કરીએ આપણે તમારા કણાભસૂત્રની વાત કરીએ. યકૃતમાં કેટલા જોવા મળી જશે? તો તમારું યકૃત જે છે એમાં તમને યકૃતમાં 1000 થી 1600 જેટલા તમને કણાભસૂત્રોની સંખ્યા જોવા મળી જશે. ઓકે જી. જ્યારે તમે કિડનીનો એક કોષ લેશો, તમે એક કિડનીનો કોષ લો છો, કિડનીનો કોષ. ઓકે, આ જે કિડનીનો કોષ છે, જે તમારી કિડની હોય છે, અને એનો તમે જો કોષનો અભ્યાસ કરશો તો તમે એમાં તમને 300 થી 400 ની સંખ્યામાં, કેટલી? 300 થી 400 ની સંખ્યામાં તમને કણાભસૂત્ર જોવા મળી જશે બેટાજી. ધ્યાન અહીંયા રાખો, યકૃતના કોષોની તમે વાત કરશો, યકૃતનો એક કોષ લેશો, યકૃતનો કોષ, એક કોષની વાત છે અહીંયા. આખા યકૃત એક આખા અંગની વાત નથી બેટાજી. એક કોષ લેશો, એક કોષ, તો એમાં તમને 1000 થી 1600 જેટલા એવરેજ કણાભસૂત્ર તમને જોવા મળી જશે. એના પછી વાત કરીએ તમારા કિડનીના કોષ, તો એમાં કણાભસૂત્રની સંખ્યા હોય છે 300 થી 400 સુધી. વાત કરીએ એક શુક્રકોષની. એક શુક્રકોષ હોય છે અને બહુ લાંબો સફર
નક્કી કરવાનો હોય છે, એટલે એમાં પણ શક્તિની જરૂરિયાત હોય છે. તો એ શુક્રકોષમાં શક્તિની જરૂરિયાત કણાભસૂત્ર પૂરી કરશે. તો એક શુક્રકોષની જો તમે વાત કરશો, એક શુક્રકોષની જો તમે વાત કરશો તો એમાં જે સંખ્યા હશે 20 થી 25 ની સંખ્યામાં તમને શુક્રકોષમાં બેટાજી કણાભસૂત્ર જોવા મળી જાય છે. ઓકે, ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ કે માઇક્રોસ્ટેરિયા જે છે એ લીલ છે, ક્લોરેલા પણ શું છે? લીલ છે. તો બંનેમાં કણાભસૂત્રોની સંખ્યા એક છે. વાત કરીએ ટ્રિપેનોસોમા એક શું છે? પ્રજીવ છે. તો આ ટ્રિપેનોસોમા જે પ્રજીવ છે એમાં પણ કણાભસૂત્રોની સંખ્યા એક જ હોય છે. હવે આપણે વાત કરીએ યીસ્ટ. તો યીસ્ટ જે છે એક કોષીય ફૂગ છે. ઓકે જી. હવે થાય છે શું કે એમાં 10 કરતા ઓછી સંખ્યામાં તમને કણાભસૂત્રો જોવા મળી જશે. વાત કરીએ યકૃતના કોષોની તો એમાં 1000 થી 1600 સુધીની સંખ્યામાં તમને કણાભસૂત્રો જોવા મળી જશે. કિડનીના કોષોની વાત કરીએ તો 300 થી 400 ની સંખ્યામાં તમને જોવા મળશે. એવી જ રીતે બેટાજી અમીબાની એક સ્પીસીસ છે જેનું નામ છે ચોસ. આ બહુ આઈએમપી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમીબા જે હોય છે, અમીબા જે છે એની એક સ્પીસીસ છે અને એ સ્પીસીસ નું નામ છે ચોસ. આ અમીબાની એક બહુ મોટી સ્પીસીસ છે જેમાં 5 લાખ ની સંખ્યામાં કણાભસૂત્રો આવેલા હોય છે. વિચાર કરો બેટાજી, 5 લાખ એટલે શું કહેવાય? કેટલું એક્ટિવલી આ સેલ હશે. આ એક કોષીય સજીવ અમીબાની આ સ્પીસીસ ચોસ કેટલી એક્ટિવનેસ દર્શાવતી હશે. તમે વિચાર કરો કેટલા મોટા પાયે એના ઉપર ધાર્મિક ક્રિયાઓ ચાલતી હશે કે એમાં 5 લાખ જેટલા, કેટલા બેટાજી? 5 લાખ જેટલા કણાભસૂત્રો એમાં તમને જોવા મળી જાય છે. ઠીક છે. અને જોવા જઈએ તો સૌથી વધારે કણાભસૂત્રોની સંખ્યા તમને પક્ષીઓના પાંખમાં જોવા મળી જશે. કેમ? કારણ કે એને ઉડવા માટે બહુ જ ઉર્જાની જરૂર પડે છે. એટલે જે પક્ષીઓ હોય છે, જે તમારા પક્ષીઓ હોય છે અને એ પક્ષીઓની જે પાંખ હોય છે, જે પક્ષીઓ છે એની જે પાંખ હોય છે એમાં તમને 5 લાખ કરતા વધારે, કેટલા બેટાજી? 5 લાખ કરતા વધારે સંખ્યામાં તમને કણાભસૂત્રો જોવા મળી જશે. ઠીક છે. તો વાત થઈ ગઈ અહીંયા આપણે અમીબા, જે એની એક સ્પીસીસ છે બહુ મોટો ચોસ, જેમાં 5 લાખ ની સંખ્યામાં તમને કણાભસૂત્રો બેટા જોવા મળી જશે. એના પછી આપણે વાત કરી છે પક્ષીની પાંખ, કારણ કે ઉડવામાં બહુ જ વધારે ઉર્જા બેટા વપરાતી હોય છે. તો એમાં પણ તમને 5 લાખ કરતા વધારે તમને સંખ્યા જોવા મળી જશે. તો આ અમુક આંકડા છે, આંકડાકીય માહિતી છે બેટાજી, જે તમારે નોંધવાની છે. આનો સ્નેપશોટ લઈ લો ફટાફટ, ચલો જલ્દી. અને આના પછીનો જે પાર્ટ 2 આવશે એમાં હું તમને કણાભસૂત્રની સંરચના વિશે સમજાવીશ બેટા. તો આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હોય. વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો આ વિડિયોને. લાઈક કરવાનું હું એટલા માટે કહું છું કારણ કે જ્યારે પણ તમે આપણી સંસ્થાના કોઈ પણ વિડિયોને જ્યારે તમે લાઈક કરો છો ત્યારે એ પ્રોફેસર કે એ શિક્ષક કે એ વ્યક્તિ જે તમને ભણાવે છે એને બહુ જ આનંદ મળે છે. એ વધારે ઉત્સાહથી તમારા માટે કંઈક સારું કન્ટેન્ટ, કંઈક સારી મહેનત કરીને આવે છે યાર. તો પ્લીઝ વિડિયો ગમ્યો હોય તો બસ એને લાઈક કરો, વિડિયોને વધુમાં વધુ શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારી ચેનલ છે અને તમારે જ આગળ વધારવાની છે. હું એવું જ ઈચ્છું છું કે તમે બધા આપણી શ્રી એક્સેલન્સ એકેડમીના સંસ્થામાં આપણી ફેમિલીનો એક પાર્ટ છો યાર. તો કૃપા કરીને તમારા બેસ્ટ ફ્રેન્ડ ઉપર થોડી તમારી અસલી કૃપા બરસાવતા રહેજો ને. તો યાર વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને વધુમાં વધુ શેર કરજો. ત્યાં સુધી ઘરે રહો અને સેફ રહો. ચાલો યાર,